આજે મેં મારી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ વોટિંગ કર્યું છે અને મેં ભાજપને વોટ આપ્યો છે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે ગુજરાતમાં ભાજપ સરકાર જ આવશે અને જો નરેન્દ્ર મોદી આવશે ગુજરાતમાં તો જ આપણું સૌનું ગુજરાતનું હિત કરશે અને નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવે તેવી 100% મને વિશ્વાસ છે। જીતેગા ગુજરાત। ભાજપ સરકારને મત આપેલો છે અને જે ભાજપ સરકારે જે આ સમયની અંદર જે બધું કરી ચૂક્યા છે એ અગાઉની કોંગ્રેસ સરકાર કરતાં બી સારી રીતે પ્રવૃત્તિ કરી છે। તો આજના ક્રેઝ પ્રમાણે લગભગ બધા ભાજપને જ મત આપ્યો છે એવું માનું છું અને ભાજપ જ આવશે એવું મને ચોક્કસ વિશ્વાસ છે। આજે મેં ભાજપને જ મત આપ્યો છે અને ભાજપ આવે તો આપણા ગુજરાતનો પણ વિકાસ થાય અને થઈ પણ રહ્યો છે, એટલા માટે મને તો ભાજપ આવે એ પસંદ છે। પણ નરેન્દ્ર મોદી જે કામ કરી શક્યા છે હજી સુધી કોઈ બીજા વિકાસના કાર્યોમાં કરી શક્યા નથી, એટલે મને એવું આજનું જોતા એવું લાગે છે કે નરેન્દ્ર મોદીનું ભાજપ જ આવશે। આજની ચૂંટણીમાં મેં ભાજપને મત આપ્યો છે અને હું એવું ઈચ્છું છું અને ગુજરાતની વૃદ્ધિ માટે નરેન્દ્ર મોદી ભાજપ સિવાય બીજો કોઈ ગુજરાતનો વિકલ્પ જ નથી અને મારી શુભેચ્છાઓ કે નરેન્દ્ર મોદી આવે અને ગુજરાતને ખૂબ ખૂબ આગળ વધારે। આ વખતે પહેલી વખત જ તે મેં મતદાન કર્યું ને મેં ભાજપને મત આપીને મને બહુ સારો અનુભવ લાગે છે અને વિશ્વાસ છે કે આ વખતે તે છેલ્લા 5 વર્ષમાં જેમ ભાજપે એટલી ગુજરાતને સફળતાના માર્ગે લઈ ગયા છે એવી રીતે આ વખતે તે શ્રી નરેન્દ્ર મોદીજી જીતી જાય ભાજપના અને પાછા 5 વર્ષ સુધી વધારે ગુજરાતને આગળ લઈ જાય એવી મારી શુભેચ્છા છે।